આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસમાંથી બરતરફ। નમસ્કાર દર્શક મિત્રો, કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં પાર્ટીના વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને કલ્કીધામના પીઠાધીશ્વરને 6 વર્ષ માટે હાંકી કાઢ્યા છે। તો કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે શનિવારે એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી હતી। તો વેણુગોપાલે જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અનુશાસનહીનતાની ફરિયાદો અને પક્ષ વિરુદ્ધ વારંવાર નિવેદનો કરવા પર પ્રમોદ કૃષ્ણમને તાત્કાલિક અસરથી હાંકી કાઢવાના ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। આ અંગે પ્રમોદ કૃષ્ણમે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી અને તેમણે લખ્યું હતું કે રામ અને રાષ્ટ્ર પર સમાધાન થઈ શકે નહીં। આ પોસ્ટ સાથે તેમણે રાહુલ ગાંધીનું નામ લખ્યું છે। તેમણે બીજી પોસ્ટ કરીને કહ્યું કે તેઓ બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં તમામ પ્રશ્નોના જવાબ આપશે। તો તાજેતરમાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે પ્રમોદ કૃષ્ણમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની પ્રશંસા કરી હતી। તેઓ 22 જાન્યુઆરીએ અયોધ્યા પણ ગયા હતા। તેમણે આ કાર્યક્રમમાં ભાગ ન લેવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી। તો આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પર 2 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીને મળ્યા હતા। તો તેમણે પીએમ મોદીને 19 ફેબ્રુઆરીએ કલ્કીધામના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું। ત્યારબાદ 6 ફેબ્રુઆરીએ સીએમ યોગીને પણ મળ્યા હતા અને કહ્યું હતું કે આ આમંત્રણ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ આપ્યું છે। હવે તેઓ આવે કે ન આવે તે તેમની પસંદગી છે। ધન્યવાદ દર્શક મિત્રો।